જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ ઓલ ઓફ યુ? સો આશા રાખું છું કે એક્ઝામની તૈયારી એકદમ જોરશોરથી ચાલી રહી છે અને આજના આ સુપર 30 ના સેશનની અંદર ડિયર ભૌતિક વિજ્ઞાનનો એક અંતિમ ચેપ્ટર જે સેમિકન્ડક્ટર છે એની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છે. ડિયર આ જે ચેપ્ટર છે ખરેખર બહુ ઈઝી ચેપ્ટર છે. વાય? બીકોઝ આની અંદર ઘણો બધો થિયરિટિકલ કન્ટેન્ટ રહેલો છે. તો જો તમે એને યોગ્ય રીતે એકવાર સમજી લેવ છો, પછી એને યોગ્ય રીતે વાંચી લેતા હોવ છો અને લખવાની પ્રેક્ટિસ થઈ જાય છે તો આરામથી તમે આ ચેપ્ટરની રહેલી દરેક થિયરીઓને એક્ઝામની અંદર યોગ્ય રીતે લખી શકો છો. તો શરૂઆત કરશું આજના આ સેશનની, જેમાં મારો મૂળભૂત હેતુ એ રહેશે ડિયર કે હું તમને દરેકે દરેક થિયરીને એકવાર યોગ્ય રીતે રિપીટ કરાવી દઉં. ત્યારબાદ તમે એ થિયરીને એકવાર વ્યવસ્થિત ચેક કરી લેજો, લખવાની બી પ્રેક્ટિસ કરી લેજો કે જેથી એક્ઝામની અંદર તકલીફ ના પડે. અને બીજી વસ્તુ ડિયર કે સાથે સાથે જે બી સમ્સ છે, કયા જે 2-3 સમ્સ અંદર રહેલા છે કરવાના છે એનો આઈડિયા આપી દઈશ અને ત્યાર પછી કેટલાક MCQ છે એને પણ આપણે સોલ્વ કરી દેશું. ચલિए, તો આજના આ દમદાર સેશનની શરૂઆત કરતા ગયા સેમિકન્ડક્ટર. સર આ કયા કંડક્ટર છે? તો સમજો યાર, સેમિકન્ડક્ટરમાં આપણે કોની ચર્ચાઓ કરવાના છે? તો વેરી ફર્સ્ટ ડિયર તમને આઈડિયા હશે કે જે કાર્બન થી ડિપાર્ટમેન્ટ ચાલુ થાય ને સર, કાર્બન છે, સિલિકોન છે, જર્મેનિયમ છે, રાઈટ? તો એની અંદર આપણે માત્ર 2 જ વસ્તુ છે જેને મૂળભૂત તરીકે સ્વીકારીએ છીએ સર. એમાં જે વેરી ફર્સ્ટ છે એ સિલિકોન અને જે બીજું છે ડિયર એ છે જર્મેનિયમ. તો આ સિલિકોન અને જે જર્મેનિયમ છે એને આપણે મૂળભૂત અર્ધવાહક તરીકે સ્વીકાર્યા છે. કાર્બન એ અવાહકની વસ્તુ છે ને ત્યાર પછી જે છે ડિયર એ સુવાહકની અંદર આવી જશે. ચલિए, અને સર હવે આના વિશે આપણે સ્ટડી શું કરશું? તો વેરી ફર્સ્ટ સર કહે છે કે આની અંદર આપણે સૌથી પહેલા જે ઉર્જા સ્તરો છે એ ઉર્જા સ્તરોની માહિતી ટૂંકમાં મેળવી લેશું અને ત્યાર પછી આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક જે છે ડોપ, એ ડોપિંગ વિશેની વાત સર એક જ સ્લાઇડમાં આખી કવર કરાવી દેશે ડિયર. જો એક સ્લાઇડ તમે એકદમ કમ્પ્લીટલી શીખી લીધી હશે તો ડોપિંગની અંદર જે પણ 2 પ્રકારની થિયરી, N પ્રકારનો અર્ધવાહક, P પ્રકારનો અર્ધવાહક આવે છે એ તમને આરામથી આઈડિયા આવી જશે. એ ડોપિંગ પતે પછી આપણે આગળ વધીશું ડિયર. ડોપિંગ થઈ ગયા પછી આપણે જાણીએ છીએ કે PN જંક્શન આપણે જે સ્ટડી કર્યું છે ડિયર એ ખૂબ જ અગત્યની વસ્તુ છે અને એના માટેની 2 કન્ડિશન સર, પહેલું છે એ છે ફોરવર્ડ બાયસ અને જે બીજું છે ડિયર એ છે રિવર્સ બાયસ. તો એની પણ આપણે ચર્ચાઓ જોઈ લેશું અને ત્યાર પછી છેલ્લે સર જે ઘટના છે એ અમે જાણીએ છીએ એ છે ડિયર રેક્ટિફાયર. ઠીક છે, કઈ ઘટના છે સર? એ છે ડિયર રેક્ટિફાયર. ચલી, સો એ જે રેક્ટિફાયરની પ્રોસેસ છે જેમાં આપણે જાણીએ છીએ સર કે અર્ધ તરંગ અને પૂર્ણ તરંગના પરિપથો રહેલા છે. સો એ જે થિયરી છે એની સાથે આપણે આ ચેપ્ટરની લગભગ અગત્યની દરેક ચર્ચાઓને કવર કરી ચૂકેલા છો. ડુ નોટ વરી, દાખલાઓ પણ જે કરવાના છે સર આઈડિયા આપે છે, સાથે સાથે MCQ પણ તમને ડિસ્પ્લે કરવામાં આવશે. ચલિए, તો સ્ટાર્ટ કરતા ગયા સર. વેરી ફર્સ્ટ સામાન્ય વાતો હવે આશા રાખું છું તમને આઈડિયા આવશે. સર સિલિકોન છે પરમાણુ ક્રમાંક 14 છે, જર્મેનિયમ છે પરમાણુ ક્રમાંક 32 છે. સિલિકોન માટે જો અમે કક્ષાઓની પેલું જે શું કે કેમિસ્ટ્રીમાં તમે જે કક્ષાઓ લખો છો સમજો યાર, તો એમાં બહુ સિમ્પલ છે કે 1s2 2s2 છે, રાઈટ છે, 2p 2s2 પછી 2p6 છે, 3s2 અને 3p2 છે. સર એમાં કહી શકાય કે પહેલી 2 KL એ જે છે એ સંપૂર્ણ ભરેલી છે, M છે ખાલી છે. જર્મેનિયમ ઉપર આવી જાવ તો KL M છે ભરેલી છે, N છે ખાલી છે. તો સામાન્ય બાબતો છે ને સાઈડ ઉપર રાખીને ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર સર સીધું પહોંચે છે કે ડિયર આપણે જે અહીંયા આ સ્ફટિકોમાં ઉર્જા પટ સમજવાના છે એના ઉપર આપણે ધ્યાન આપશું. તો સમજો ડિયર અહીંયા કયા પ્રકારની કહાની ચાલુ થઈ. તો સૌથી પહેલા તો એ વસ્તુ છે કે જે બી આપણી પાસે સિલિકોન છે કે જર્મેનિયમ છે ડિયર, એની પાસે અંતિમ અવસ્થામાં કેટલા ઇલેક્ટ્રોન છે? સર એની પાસે છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, તેથી અમે એને ટેટ્રાવેલેન્ટ બોલીએ છીએ. શું બોલીએ છીએ? ટેટ્રાવેલેન્ટ. તો ડિયર એ જે ટેટ્રાવેલેન્ટની કહાની છે, ये क्या हुआ? चलिए, तो डियर ए जे व्हाट्स हैपन, जस्ट 1 मिनट, ओके, मे बी इट्स कंप्लीट. चलिए तो स्टार्ट करिए. तो समझो डियर सर કહે છે કે અહીંયા જે દરેકે દરેક સિલિકોન છે કે જર્મેનિયમ છે ની જે અંતિમ અવસ્થા છે ડિયર, અંતિમ કક્ષા છે, એ અંતિમ કક્ષાની અંદર કહી શકીએ કે રહેલા ઇલેક્ટ્રોન જે છે એની સંખ્યા ડિયર 4 છે. અને માનો એવા ઘણા બધા પરમાણુઓ છે જેની આપણે લોકો ચર્ચા કરી રહ્યા છે. તો એક એવો સ્તર ફાઇન્ડ થયો ડિયર, આપણે એ પ્રમાણે એક સમજૂતી મેળવતા છે, એક એવો ભાગ કે જેની અંદર ઇલેક્ટ્રોન રહેલા છે ડિયર, એને કહેશું આપણે વેલેન્સ બેન્ડ છે ડિયર. શું બોલશો? વેલેન્સ બેન્ડ છે. સિમ્પલ મિનિંગ સમજો, વેલેન્સ બેન્ડનો મિનિંગ કે એની પાસે ઇલેક્ટ્રોન રહેલા છે. હવે ત્યાર પછી ઉપરની જો ચર્ચા કરીએ તો સમજો સર શું કહે છે કે આ જે વેલેન્સ બેન્ડ છે ડિયર થોડું એને કન્જક્ટેડ કરીએ. ચલો, તો એ જ વેલેન્સ બેન્ડની ચર્ચા કન્ટિન્યુ કરીએ કે માનો સર શું કહે છે ડિયર, આનો સેમ કોપી એવો જ એક બીજો વિસ્તાર છે, બટ એ જે વિસ્તાર છે એમાં સમજો ડિયર હું કહી શકું કે એમાં ઇલેક્ટ્રોન નથી, ઇલેક્ટ્રોનથી ખાલી છે. તો વેલેન્સ બેન્ડ જેવો જ એક વિસ્તાર જે ઇલેક્ટ્રોનથી ખાલી છે ડિયર, એને બોલવામાં આવે છે કે કન્ડક્શન બેન્ડ છે. ઓકે, શું બોલવામાં આવે છે? કન્ડક્શન બેન્ડ છે. ઠીક છે.
તો ત્યાર પછી આગળ વધીએ સર, એની વચ્ચે જે ખાલી પડેલો આ ભાગ છે તો એ ભાગને ડિયર બોલવામાં આવે છે કે એ ઉર્જા ગેપ છે. શું છે? ઉર્જા ગેપ છે, અથવા તો એને બોલવામાં આવે છે કે ફોરબિડન ગેપ છે. ચલો હવે અહીંથી સમજો કે સર આ તો સિમ્પલ છે કે બેન્ડના આધારે સમજૂતી છે કે ભાઈ સ્ફટિકોમાં એક એવો ભાગ કે જ્યાં ઇલેક્ટ્રોન રહેલા છે અને વેલેન્સ કીધું, એક એવો ભાગ કે જ્યાં ઇલેક્ટ્રોન નથી અને કન્ડક્શન બેન્ડ, અને વચ્ચેનો જે ભાગ છે એને આપણે ફોરબિડન ગેપ બોલીએ છીએ. હવે સમજો ડિયર આગળ શું કહે છે કે એની નોર્મલ સમજૂતીને આપણે લોકો કન્ટિન્યુ કરશું 3 અલગ અલગ વસ્તુઓ માટે. તો સમજો આપણી પાસે 3 અલગ અલગ વસ્તુઓ કઈ છે ડિયર? તો એ છે ધાતુ, અર્ધ ધાતુ અને અધાતુ. સો વેરી ફર્સ્ટ સમજો કે જો ધાતુ છે ડિયર, તો ધાતુમાં શું જોવા મળ્યું છે? ધાતુમાં એવું જોવા મળ્યું છે કે આ રીતે આપણે અહીંયા જે બેન્ડ સમજીએ છીએ ડિયર, એ બેન્ડ નીચે કઈ છે? તો કે સર જે નીચે છે એ અમારી પાસે વેલેન્સ બેન્ડ છે. તો ડિયર આ વેલેન્સ બેન્ડની જેમ ઉપર જે છે કન્ડક્શન બેન્ડ એની ખૂબ જ નજીક જોવા મળે છે. કેવી જોવા મળે? ખૂબ જ નજીક જોવા મળે. પછી આવે ડિયર અર્ધવાહકની ચર્ચાઓ. તો અર્ધવાહકની અંદર એમાં થોડી ગેપ હોય છે, એકદમ નજીક નથી હોતું. અને ત્યાર પછી ડિયર સર કહી શકે કે આ જે તમે જોઈ રહ્યા છો એ જ વેલેન્સ બેન્ડથી કન્ડક્શન બેન્ડ છે ડિયર એ ખૂબ ઉપર જોવા મળે તો એ અવાહકનો કેસ થઈ જશે. તો અહીંયાથી બહુ સિમ્પલ વેમાં સમજો ડિયર. સર શું કહે છે કે વેરી ફર્સ્ટ માનો કે આ સુવાહક છે ડિયર. કેવું છે? સુવાહક છે. તો સુવાહકના કેસમાં મેં કહી શકું કે ડિયર માનો કે આ કોણ છે ડિયર? આ છે વેલેન્સ બેન્ડ. તો કન્ડક્શન બેન્ડ એની સાથે એકદમ ટચોટચ નજીક છે. કોઈ કેસમાં તો ઓવરલેપ થઈ ગયેલી હોય, એકબીજામાં ભરી ગયેલી હોય છે. તો બહુ સરળતાથી જે નીચે વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન છે કન્ડક્શન બેન્ડમાં ગતિ કરી શકે છે અને એના લીધે આપણને વિદ્યુત પ્રવાહ મળે છે. તો આ એક કોમન વસ્તુ છે. બટ સમજો આગળનો કેસ કે સર જો આપણે અર્ધવાહકનો કેસ સમજીએ તો અર્ધવાહકના કેસમાં છે શું? સો ડિયર અર્ધવાહકના કેસમાં એ વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડની વચ્ચે ઉર્જા ગેપ છે? ના નથી, પણ ડિયર એ ઉર્જા ગેપ ઓછો છે. તો આ જે ઉર્જા ગેપ છે એ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા કેવો હોય છે? ઓછો હોય છે. સમજો ઉર્જા ગેપ છે પણ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછો છે. સો જો ઇલેક્ટ્રોન આવી કોઈ કક્ષામાં છે એને પૂરતી ઇનફ ઉર્જા આપવામાં આવશે ડિયર, તો એ પોતે ઉર્જા મેળવીને ઉપરની કક્ષાઓમાં સંક્રાંતિ કરશે અને એ સંક્રાંતિ કરી દેશે તો ત્યારે તમને વિદ્યુત પ્રવાહ મળશે. ક્યારે? ચોક્કસ કેસમાં જો આટલી એનર્જી મળે તો, અને ઊંચા ટેમ્પરેચરે મળશે. બટ સમજો ડિયર સર કહે છે કે જ્યારે અવાહકની ચર્ચાઓ છે, સો એ અવાહકની ચર્ચામાં નીચેના ઇલેક્ટ્રોનને ઉપરની વેલેન્સ બેન્ડમાંથી નીચેની વેલેન્સમાંથી કન્ડક્શનમાં જવા માટે જે એનર્જી જોઈએ ડિયર એ ઘણી વધારે છે. 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા પણ ઘણી વધારે ઉર્જા જોઈએ છે. એ ઉર્જાને આપણે કહેશું Eg. રાઈટ, શું કહેશું? Eg. તો એ જે એનર્જી છે એ ઘણી વધારે જોઈએ છે જે આપણે એ ઇલેક્ટ્રોન સુધી પ્રોવાઈડ નથી કરાવી શકતા. સો ધેટ્સ વાય એ વેલેન્સમાંથી કન્ડક્શનમાં ગતિ નથી કરતા ડિયર, અને આપણે એને કહીએ છીએ કે શું છે? અવાહક છે. ક્લિયર છે? ચલો આ થઈ ગયા બેન્ડના આધારે સમજૂતી. હવે આપણે એ ટોપિકને સાઈડ ઉપર રાખીને આગળ વધીએ છીએ ડિયર. હવે આપણે એન્ટર થઈએ છીએ કે સર n પ્રકારના અર્ધવાહકો વિશે નોંધ લખો. તો ડિયર આને કેવી રીતે કમ્પ્લીટ કરવાનું છે? એકદમ સિમ્પલ વેમાં આઈડિયા આપું છું. સૌથી પહેલા તો વસ્તુ એ છે કે સર ડોપિંગ શું છે. તો ત્યાંથી આપણે ખેલ ચાલુ કરશું. બધી જ વસ્તુને સમજી લઈશું કે n શું છે, p શું છે, અને બધું જ લાઈનમાં જવા દઈએ ડિયર. તો સૌથી પહેલા સમજો કે આપણે શરૂઆત ક્યાંથી કરશું? તો જે શરૂઆત થવાનું છે ડિયર એ થવાની છે ડોપિંગથી. સમજો તો જે શરૂઆત છે ડિયર એ શરૂઆત છે ડોપિંગથી. અને ડોપિંગ શા માટે કરવામાં આવે? તો બધા ધ્યાન આપજો. ડોપિંગ કરવામાં આવે વાહકતા વધારવા ડિયર. શા માટે? વાહકતા વધારવા માટે કરવામાં આવે છે. ચલો તો વાહકતા વધારવા માટે કોનામાં ડોપિંગ થાય? તો આપણી પાસે બે અર્ધવાહક છે, સિલિકોન અને જર્મેનિયમ. ચલો તો આપણી પાસે જે સિલિકોન અને જર્મેનિયમ છે ડિયર એ ટેટ્રાવેલેન્ટ છે. એની પાસે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. સો मैं ये कही सकूं कि भाई सुनो यहाँ पे मैं कही सकूं कि आ सिलिकॉन अथवा जर्मेनियम पास ડિયર શું છે? તો સર અમે કહી શકીએ કે એની પાસે એની અંતિમ જે કક્ષા છે વેલેન્સ એની અંદર 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન રહેલા છે. ઓકે ચलिए અંતિમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે. આગળનો ખેલ સમજો. સર એની જે વાહકતા છે ઓછી છે. વાય? બીકોઝ અહીંયા આપણે સમજ્યા ડિયર બેન્ડના આધારે એને જ્યારે પૂરતી ઉર્જા મળે તો ઇલેક્ટ્રોન છે એ વેલેન્સમાંથી કન્ડક્શનમાં જશે અને આપણને વાહકતામાં કંઈક વધારો જોવા મળશે. બટ અહીંયા સમજો એ ખાલી એના પોતાના ઇલેક્ટ્રોનના લીધે છે. અહીંયાથી વસ્તુ શું સમજવાની છે કે ડોપિંગનો મિનિંગ શું છે? વાહકતા વધારવા માટે તમે કરો શું છો? તો સર વાહકતા વધારવા માટે કરવામાં આવે છે અશુદ્ધિ ઉમેરો. શું કરવામાં આવે છે? અશુદ્ધિ ઉમેરો. સર હવે કઈ અશુદ્ધિ છે એના આધારે આપણે એને બે પ્રકારોમાં વિભાજિત કરીએ છીએ. તો બધા ધ્યાન રાખજો. સિલિકોન અને જર્મેનિયમ કેવું છે? સર ટેટ્રાવેલેન્ટ છે. એ લોકો પાસે 4 સંયોજકતા છે. બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. તો ડિયર અહીંયાથી સુનો જો
મેં હવે એને ટ્રાય અને પેન્ટા ઉપર લઈ જામ છું તો કઈ રીતે મને આન્સર જોવા મળશે? સો વેરી ફર્સ્ટ સમજો કે જો મેં કંઈક એવી અશુદ્ધિ ઉમેરું છું જે +3 છે તો મેં આને બોલી શકીશ +3 એટલે ડિયર એ છે ટ્રાઇવેલેન્ટ. શું છે ડિયર? ટ્રાઇવેલેન્ટ છે, રાઈટ. સો +3 અથવા તો જે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ છે એ ઉમેરીએ ત્યારે શું થશે? અને સિમિલર કેસમાં સમજો ડિયર એક બીજો ઓપ્શન છે +5 છે એટલે કે જો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો શું થશે? હને તો સમજો યાર પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો શું થશે? અહીંયાથી સર કહે છે કે પેન્ટાવેલેન્ટ અને ટ્રાઇવેલેન્ટ આપણે યાદ કેવી રીતે રાખશું? તો એકદમ સિમ્પલ કેસમાં ડિયર તમે આ યાદ રાખી લેવું 13, 14 અને 15 એટલે તમને ક્યારેય પણ કોઈ થિયરી લખવામાં કન્ફ્યુઝન નહીં ક્રિએટ થશે. સર નંબર 13 ઉપર કોણ છે? અરે હર બચ્ચાને ખબર હોય એલ્યુમિનિયમ આવે યાર, ઠીક છે. તો નંબર 13 ઉપર સર જે આવે છે એ એલ્યુમિનિયમ છે. નંબર 14 ઉપર જે આવે છે અહીંયા છે જ ડિયર કે સિલિકોન છે. અને નંબર 15 ઉપર જે આવે ફોસ્ફરસ છે. આ +3 ટ્રાઇવેલેન્ટ છે, આ ટેટ્રાવેલેન્ટ છે અને આ પેન્ટાવેલેન્ટ છે. સો પહેલા તો મગજમાં ફિટ કરી લેવું કે કયું ઉદાહરણ કેવી રીતે આપણે સેટ કરવાના છે. તો સર કહે છે સમજો ટ્રાઇવેલેન્ટ નો મિનિંગ મેં એલ્યુમિનિયમ ઉમેરીશ કોની અંદર? તો કે સર સિલિકોનમાં. અને પેન્ટાવેલેન્ટ નો મિનિંગ કે મેં ફોસ્ફરસ ઉમેરીશ કોની અંદર? સિલિકોનની અંદર, ઠીક છે. સર જર્મેનિયમ લખું ચાલી જાય બટ કોઈ લિંક બનાવી દો ને કે જેથી થિયરી ભૂલી નહીં જવાય. તો સમજો હવે સર શું કહે છે કે અત્યારે આપણે એક ઉદાહરણ પસંદ કર્યું કે માનો સુનો ડિયર અહીંયાથી જો આપણે લોકો શરૂઆત કરીએ છીએ સર ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ તરીકે જો આપણે એલ્યુમિનિયમ છે એને ઉમેરીએ છીએ, રાઈટ છે. તો એલ્યુમિનિયમ કેવું છે સર? +3 છે. તો જો એલ્યુમિનિયમ ઉમેરવામાં આવે છે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ તરીકે તો ડિયર એલ્યુમિનિયમ પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? સર એની પાસે બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન રહેલા છે. હવે સમજો અહીંયા શું થશે? જ્યારે કોઈ એલ્યુમિનિયમ છે ડિયર એ સિલિકોન સ્ફટિકની અંદર ગોઠવાશે ત્યારે એની નજીક રહેલા સિલિકોન પરમાણુ 4 જે છે એમાં એ 4 અલગ અલગ પરમાણુઓ સાથે ડિયર એક બંધ બનાવે છે, રાઈટ છે. તો સમજો સર શું કહે છે કે અહીંયા આ ઇલેક્ટ્રોન વચ્ચે, આ ઇલેક્ટ્રોન વચ્ચે અને આ ઇલેક્ટ્રોન વચ્ચે એક બંધ બનશે. બટ એ જે સહસંયોજક બંધ બને છે એમાં જે છેલ્લો બંધ બનવાનો ને ડિયર એ છેલ્લા બંધમાં કંઈક જગ્યા ખાલી પડવાની. અને આ જે ખાલી પડેલી જગ્યા છે ડિયર એને આપણે બોલીએ છીએ કે હોલ. શું બોલીએ છીએ? હોલ. હોલ એટલે શું સર? તો ડિયર જે જગ્યાએથી ઇલેક્ટ્રોન પોતે ગતિ કરીને છટકી જાય છે તો એ સ્થાન ખાલી પડે છે. એ જે ખાલી પડેલું સ્થાન છે એને આપણે હોલ બોલીએ છીએ. જનરલી એ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે એટલે આપણે એવું માનીએ છીએ કે એનો વિદ્યુતભાર પોઝિટિવ હોય છે. હવે સમજો ડિયર તો એ જે ખાલી પડેલી જગ્યા છે જેને આપણે હોલ કીધું એ અહીંયા ક્રિએટ થાય છે. તો મેં એવું કહી શકું કે જ્યારે એક એલ્યુમિનિયમ ઉમેરવામાં આવે છે તો એક હોલની રચના થઈ. તો કે હા સર એક્ઝેક્ટ. તો ઇનડાયરેક્ટલી મેં એવું કહી શકું કે સર પ્રત્યેક એક એલ્યુમિનિયમ એક જો હોલની રચના કરશે સો એના કારણે આપણને હવે એવું સમજ પડે છે કે સર નંબર ઓફ હોલ એ વધારે હશે નંબર ઓફ ઇલેક્ટ્રોન કરતા, જે જનરલી સેમ હોય ક્યારે કોઈ પણ સ્ફટિકની અંદર. સો કોઈ પણ જે અર્ધવાહક સ્ફટિક છે એમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન નંબર ઓફ હોલ બંને સેમ છે. બટ અશુદ્ધિ ઉમેરીએ ત્યારે અહીંયા નંબર ઓફ હોલ શું થાય છે સર? વધી જાય છે. ચલિए અહીંયાથી થોડું ધ્યાન રાખજો. જેની સંખ્યા વધારે છે ડિયર એને મેજોરિટી ચાર્જ કેરિયર બોલાય અને જેની સંખ્યા ઓછી છે ડિયર એને માઇનોરિટી ચાર્જ કેરિયર બોલવામાં આવે છે. ચાર્જ કેરિયર એટલે વિદ્યુતનું વહન કરે તે, પણ વિદ્યુતનું વહન બંને કરે હોલ અને ઇલેક્ટ્રોન. બટ વધારે કોના દ્વારા થશે સર? જેની સંખ્યા વધારે હોય. તો હોલની સંખ્યા વધારે છે સો હોલ દ્વારા વધારે વિદ્યુતભાર છે એનું કેરી થશે. ધેટ્સ વાય મેજોરિટી ચાર્જ છે અને પેલો જે ઇલેક્ટ્રોન છે માઇનોરિટી ચાર્જ છે. ચલિए આગળ વધીએ. સર હવે અહીંયાથી સમજ પડી કે જો હોલ મેજોરિટી ચાર્જ છે ડિયર તો હોલનો વિદ્યુતભાર કયા પ્રકારનો છે? સર હોલનો વિદ્યુતભાર છે પોઝિટિવ, ઠીક છે. અને હોલનો વિદ્યુતભાર પોઝિટિવ છે. ધેટ્સ વાય તમે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો છો અને જે અર્ધવાહક તૈયાર થાય છે ડિયર એને બોલવામાં આવે છે પી પ્રકારનો અર્ધવાહક. શું બોલવામાં આવે છે? પી પ્રકારનો અર્ધવાહક બોલવામાં આવે છે. અને મે બી અહીંયા મેં જે સમજાવવા માંગુ છું એ તમે સમજી ગયા કે પી પ્રકાર અર્ધવાહક કોણ છે, ઠીક છે. પી પ્રકારનો શું છે ડિયર? અર્ધવાહક છે. ક્લિયર? હા કે ના? ચલિए સો પી પ્રકાર વિશેની કમ્પ્લીટલી માહિતી અહીં તમે મેળવી લીધી છે. તો અહીંયા એક સિમ્પલ વસ્તુ સમજો મેં શું કહેવા માંગુ છું. ડિયર આ હોલ કેવો છે ખબર? હે ઇલેક્ટ્રોન તું આવી જા. સમજ ઇલેક્ટ્રોનને બોલાવ કરે. તો અહીંયા જે હોલ બન્યો તમે જે અશુદ્ધિ ઉમેરી હોલ છે ને એ ઇલેક્ટ્રોનને સ્વીકારવાની વૃત્તિ ધરાવે તો એના લીધે એને કહેવાય એક્સેપ્ટર અશુદ્ધિ. શું બોલાશે? એક્સેપ્ટર અશુદ્ધિ બોલવામાં આવે છે. ક્લિયર? કારણ કે એ સ્ફટિકના ઇલેક્ટ્રોનને પોતાની અંદર સમાવી લેવાની વૃત્તિ ધરાવે છે કે તમારા ઇલેક્ટ્રોન મને આપી દે હું ચલવી લેવા. સમજો? તો આ થઈ કમ્પ્લીટલી એન પ્રકાર વિશેની ઇન્ફોર્મેશન. હવે સર આગળ વધે છે ડિયર અને અહીંયાથી કન્ટિન્યુ કરશું આપણે પી પ્રકારની ઇન્ફોર્મેશન કયા પ્રકારે છે.
સોરી પી પ્રકાર પતી ગયો ડિયર. એન પ્રકારની ઇન્ફોર્મેશન કઈ રીતે છે ને સમજવાની શરૂઆત કરીએ. ચલિए તો જે રીતે ડિયર અહીંયા મેં એલ્યુમિનિયમ ઉમેર્યું સેમ સમજો સર કે હું ફોસ્ફરસ એડ કરતે. ઓકે સર કોઈ ના નથી, કરો ફોસ્ફરસ એડ. ચलिए તો સ્ટાર્ટ કરીએ બેટા, ફોસ્ફરસ એડ કર્યા. ઓકે બેટા સમજતા જાઓ. ચलिए તો સર કે છે માનો યાર આપણે હવે અશુદ્ધિ તરીકે ફોસ્ફરસ જો એડ કરીએ છીએ તો ફોસ્ફરસ એડ કરવાનો સિમ્પલ મિનિંગ સમજો ડિયર કે સર ફોસ્ફરસ કેવું છે ડિયર, પેન્ટાવેલેન્ટ, એની પાસે 5 ઇલેક્ટ્રોન હશે અંતિમ કક્ષામાં. 1 2 3 4 અને કેટલા હશે સર 5. ચલિए તો જો એની પાસે 5 ઇલેક્ટ્રોન કક્ષામાં છે ડિયર, તો જો નજીકના 4 સિલિકોન છે એના નજીકના 4 ફોસ્ફરસ સાથે સહસંયોજક બંધ બનાવે છે. બટ સર અહીંયાથી એવું જોતા ખબર પડ્યું કે અહીંયા તો હવે એક ઇલેક્ટ્રોન વધી ગયો. તો કે હા સર, તો જે રીતે અહીંયા એક હોલ વધે છે એ રીતે અહીંયા એક કોણ છે ડિયર, એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા પ્રાપ્ત થયો. સો આ એવું કહેવા માંગે ડિયર કે જ્યારે તમે ફોસ્ફરસની અશુદ્ધિ ઉમેરશો ત્યારે આ સ્ફટિકમાં એક વધારાનો મુક્ત ઇલેક્ટ્રોન છે તૈયાર થશે. જો અહીંયા વધારાનો મુક્ત ઇલેક્ટ્રોન ડિયર તૈયાર થાય છે તો આનો મિનિંગ શું છે, તો આ ઇલેક્ટ્રોન હવે એવું કહેવા માંગે છે કે અહીંયા નંબર ઓફ ઇલેક્ટ્રોન છે એ વધારે હશે અને નંબર ઓફ હોલ કેવા હશે, ઓછા હશે. જો અહીંયા સુધી ક્લિયર છો તો સેમ કહાની ફરી પાછી રિપીટ. હોલ વધારે તે મેજોરિટી, તો અહીંયા ઇલેક્ટ્રોન વધારે છે તો એ શું થઈ જશે, મેજોરિટી થઈ જશે. અને અહીંયા હોલ ઓછા છે ડિયર તો એ શું થઈ જશે, તો એ થઈ જશે માઇનોરિટી. ક્લિયર છે? ચલિए તો હોલ ઓછા છે તો માઇનોરિટી, ઇલેક્ટ્રોન વધારે છે તો મેજોરિટી. કોનામાં સર, અહીંયા જે બનશે એની અંદર. ચલિए ટુ નાઇસ. તો આગળ વધીએ સર, આના પછીનો ખેલ સમજો સર. અહીંયાથી સમજતા એવું ખબર પડે કે આ ઇલેક્ટ્રોનનો જે વિદ્યુતભાર છે એ નેગેટિવ છે. ઠીક છે? તો જો ડિયર એ વિદ્યુતભાર છે નેગેટિવ છે, સર કહી શકીએ n છે. સો તેથી એના ઉપરથી સમજ પડે કે આ પ્રકારનો જે અર્ધવાહક છે ડિયર, આપણે એને બોલશું કે શું છે, તો કે સર આ જે અર્ધવાહક તૈયાર થયો એને અમે બોલશું કે શું છે, n પ્રકારનો ડિયર. n પ્રકારનો શું છે, અર્ધવાહક છે. ક્લિયર છે? હા કે ના? ચલિए તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી n પ્રકાર બને અને ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી p પ્રકાર બને. અને વેરી લાસ્ટમાં જે રીતે આ પોતે સ્વીકારે જે છે, મતલબ કે એક્સેપ્ટર અશુદ્ધિ કીધી છે એ રીતે ડિયર અહીંયા તાનું દાન થઈ ગયું ને, ઇલેક્ટ્રોન સ્ફટિકને આપી દીધો. કોને? તો કે ફોસ્ફરસ કે લે ભાઈ સિલિકોન. તો આ ઇલેક્ટ્રોનનું દાન કર્યું ને એટલે આને કહેવાય ડિયર ડોનર અશુદ્ધિ. શું બોલાશે? ડોનર અશુદ્ધિ બોલવામાં આવશે. તો આશા રાખું છું કે જેટલા બી કંઈક નાના મુદ્દાઓ ભેગા થાય છે એ બધા મુદ્દાઓ સર અહીંયા 1 by 1 લાઈનની અંદર કમ્પ્લીટ તમને કરાવી દીધા છે. ક્લિયર છે? તો આશા રાખું છું કે આ બંને થિયરીને તમે યોગ્ય રીતે લખી શકશો. n પ્રકારનો અર્ધવાહક સમજી ગયા હશો, p પ્રકારનો અર્ધવાહક સમજી ગયા હશો. બટ ધ્યાન રાખજો, આ સિમ્પલ એક શું છે ડિયર, પ્રેક્ટિસ છે કે કઈ રીતે બધી વસ્તુને યાદ કરવાની છે. તો તમે બી આવી રીતે એક રફ પેજમાં પ્રેક્ટિસ કરી શકો છો. બધું વ્યવસ્થિત આવી રીતે, મતલબ કે સજાવવાની વાત નથી કરતો, બટ લખી દો સેટિસ્ફાઈડ રીતે. અને ત્યાર પછી થિયરીને લખો. દરેક મુદ્દાને 1 by 1 યાદ કરીને લખો તો આરામથી પૂરું થઈ જશે. ચલિए તો સર અહીંયાથી આપણે સમજ્યા n પ્રકારના અર્ધવાહક વિશે નોંધ. આપણે એને કમ્પ્લીટલી ડિયર સમજી ચૂક્યા છે. અને એ જ રીતે સર કે p પ્રકારના અર્ધવાહક પર નોંધ, એને પણ ડિયર આપણે કમ્પ્લીટલી સમજી ચૂક્યા છે. ચલિए આના પછી આગળ વધીએ. તો આના પછી ડિયર આપણે નેક્સ્ટ શું કહેવાના છે, તો સર એ છે કે n અને p પ્રકારના અર્ધવાહકોને બેન્ડના આધારે સમજાવો. સર હવે આ શું છે તો સમજો ડિયર, બેન્ડના આધારે સમજૂતી. તો વેરી ફર્સ્ટ આપણે એકદમ સિમ્પલ રીતે લેયર છે ને તૈયાર કરી દઈએ કે જેથી સમજવામાં તમને આસાની રહેશે. તો સર સૌથી જે નીચે હોય ને એને બોલાય કે આ શું છે ડિયર, વેલેન્સ છે. ઓકે સર ચલિए તો જે સૌથી નીચે છે વેલેન્સ છે સર, અમે જાણીએ છીએ કે એની ઉપર કોણ છે, તો કે સર કન્ડક્શન છે. ઓકે ડન, નાઇસ. ચલિए તો સેમ સર કહે છે કે એ રીતે જ બીજું સમજવાના. સર ઓહો સર કેમ એવું, સમજો બહુ શાંતિ સમજો, કોઈ ટેન્શન ના લો. ચલિए તો સર કહે છે કે સેમ હજુ એના હજુ ઓહો. ચલિए ઓકે તો સ્ટાર્ટ કરીએ અહીંયાથી. નેક્સ્ટ આપણે ઓકે ચલો તો સ્ટાર્ટ કરી દઈએ. વેરી ફર્સ્ટ કોના માટે, n પ્રકાર માટે. તો સમજો સર કહે છે કે n પ્રકારની આપણે જો ચર્ચા કરીએ તો n પ્રકારમાં શું ડિફરન્ટ આવશે, તો આ વેલેન્સ છે, બધાને ખબર છે. આ કન્ડક્શન છે બી આપણને સર ખબર છે. એમાં સર નીચેના ભાગે ઇલેક્ટ્રોન તો હોય છે, બટ n પ્રકારનો મિનિંગ કે ડિયર એમાં એક એક્સ્ટ્રા એડ થયું, જે ઇલેક્ટ્રોન છે ને, વધારાના ઇલેક્ટ્રોન દાન કર્યા છે ને, તે વધારાના ઇલેક્ટ્રોનને દર્શાવતી અહીં એક એક્સ્ટ્રા બેન્ડ આપણને જોવા મળશે. સર આ શું છે, આ છે ડિયર 0 કેલ્વિન તાપમાને, જ્યારે કોઈ ટેમ્પરેચર વધ્યું નથી ત્યારે. બટ સમજો હવે જ્યારે એને આપણે ઓરડાના તાપમાને એટલે કે વધુ ટેમ્પરેચર છે, આ કેવું છે 0 કેલ્વિન, આ છે ઓરડાનું તાપમાન.
તો ઓરડાનું તાપમાન જ્યારે થશે ડિયર, તો એ તાપમાને સમજો શું થશે, તો નીચેથી કેટલાક ઇલેક્ટ્રોન ઉપર તમને ગયેલા જોવા મળશે. નીચેથી કેટલાક ઇલેક્ટ્રોન ઉપર તમને ગયેલા જોવા મળશે ડિયર. અમુક નીચે હોઈ બી શકે. તો સેમ એ જ રીતે સર કહી શકે કે આ જે વધારાની એક કક્ષા હતી એમાંથી પણ કેટલાક ઇલેક્ટ્રોન ઉપર તમને પ્રાપ્ત થયેલા જોવા મળશે. સો બીકોઝ ઓફ ધેટ આપણે એવું કહી શકીએ ડિયર કે હવે અહીંયા ઇલેક્ટ્રોન ઉપર સર આના તો મળ્યા, પણ આ એક્સ્ટ્રા અશુદ્ધિના બી મળ્યા. એ કહે છે કે વધારાના ઇલેક્ટ્રોન એટલે કે ત્યાં વાહકતા વધારે છે. કેમ? નંબર્સ ઓફ જે વાહક છે વધારે છે, તો વાહકતા વધારે છે. સેમ કેસ સમજો અહીંયા શું સર ઇમ્પોર્ટન્ટ કીધું ડિયર? ઇમ્પોર્ટન્ટ આ છે કે વધારાની બેન્ડ છે એ જે ડોનરની છે, આ વેલેન્સ હોય, અને આ જે છે ડિયર એ કન્ડક્શન છે. સેમ એવું એન ના બદલે જો આપણે પી પ્રકાર માટે સમજવા ટ્રાય કરીએ તો સમજો ડિયર કે જો પી પ્રકારની ચર્ચા હોય તો એમાં તો હોલ હશે. હા ડિયર. તો આ જે છે એ ઇલેક્ટ્રોન છે જે ઓકે એટલે કે 0 કેલ્વિન ટેમ્પરેચરે છે. હવે સમજો એ સમયે એની પાસે એક વધારાની એક બેન્ડ હશે, બટ એ હોલની બેન્ડ છે, એ એક્સેપ્ટર બેન્ડ છે ડિયર. તો નામ થશે કે આ EC છે, આ EV છે, અને આ થશે કે E કન્ડક્શન છે એટલે કે C છે. ઓહ સોરી. તો સર કહે છે કે આ એક્સેપ્ટર છે, સો E A છે, અને આ કન્ડક્શન છે તો E C છે. આ શું છે તો કે સર રૂમ ટેમ્પરેચર 0 ટેમ્પરેચર, કોઈ વધારે ગરમી નથી, તો ઉપરની જશે. હવે જેવું તમે આવી જાવ ડિયર ઓરડાના તાપમાને, સમજો તો જ્યારે ઓરડાના તાપમાને ગરમી મળે છે, એ ઓરડાના તાપમાને શું થશે? તો ઓરડાના તાપમાને ડિયર નીચેનો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પોતે એનર્જી મેળવીને ઉપર જશે. હા સર સ્વાભાવિક છે. હા બધાની જશે, પણ કંઈક તો જશે ને, રાઈટ? તો જે બી ઇલેક્ટ્રોન એનર્જી મેળવે છે ડિયર એ પોતે ઉપર નીકળી જાય છે. બટ સાથે સાથે સર કહી શકે કે હવે આવી બેન્ડ બી તો છે ડિયર, હે ને, જે એક્સ્ટ્રા છે. તો થઈ શકે ડિયર, થઈ શકે કે કોઈક જે ઇલેક્ટ્રોન છે ડિયર, કોઈક જે ઇલેક્ટ્રોન છે ઉપર સુધી નહીં જઈ શકે, બટ આમાં તો જઈ શકશે. કોઈક ઇલેક્ટ્રોન હશે આમાં તો જઈ શકશે. તો ઓલ ઓવર ડિયર અહીંયા આપણને વહન તો જોવા મળ્યું ને, અને આખું ઉપર કન્ડક્શનમાં નહીં ગયા, બટ ઉપરના લેયર પર તો વહન આપે છે. તો એના કારણે કહી શકાય કે સર શું થાય છે તો કે વાહકતામાં વધારો થાય છે. તો ડિયર આ એકદમ સિમ્પલ વેમાં બેન્ડના આધારે સમજૂતી છે, ધ્યાન રાખજો. ઉપર છે એ N પ્રકાર છે, નીચે છે એ P પ્રકારનો છે, અથવા સીધી ભાષામાં બીજી રીતે કેમ તો જ્યાં ખાલી છે ત્યાં ભરેલા છે, અને જ્યાં ભરેલા છે ડિયર ત્યાં ખાલી બેન્ડ છે. ઓકે, કોઈ બી રીતે યાદ રહી જશે, બટ કોમન છે. ચલીએ તો ઓલ ઓવર આ જે ચર્ચાઓ કરી છે જેમાં આપણે PN ના બેન્ડના આધારે સમજૂતીને સમજ્યા છે ડિયર. હવે અહીંયાથી જે આગળનો કેસ છે એ છે ડિયર ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. સો ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ થિયરી છે. દરેક મુદ્દા સર તમને અહીંયાથી પહેલા પરિપથ દ્વારા સમજાવી દેશે, પછી તમે એને કમ્પ્લીટલી યાદ કરી શકો છો અને એકવાર પાછા લખી શકો છો. ચલીએ તો PN જંકશન શું છે? તો પહેલા તો સર સાઈડ ઉપર કહી દે છે કે PN જંકશનનો સિમ્પલ મિનિંગ ડિયર આ રીતે આપણે એની પરિપથ સંજ્ઞા છે ને મગજમાં ફિટ કરી છે. સર આ P અને આ N વિભાગ છે, રાઈટ? હવે પહેલો સવાલ એ છે કે PN જંકશન માટે ફોરવર્ડ બાયસ શું છે ડિયર, અને એના માટે આપણે ઘણી ચર્ચાઓ કરવાની છે. તો સ્ટાર્ટ કરીએ. વેરી ફર્સ્ટ સુનો બેટા, કે જો માનો ડાયોડ છે, જે ડાયોડ છે ડિયર એ ડાયોડને આપણે બેટરી સાથે જોડવાનો છે. બટ સપોઝ કેવી રીતે? જો એ ડાયોડનો જે P વિભાગ છે અને આ N વિભાગ છે, તો જો ડાયોડના P વિભાગને બેટરીના ધન ધ્રુવ સાથે અને N વિભાગને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે, એવા કેસમાં તૈયાર થતી આ રચના છે એને બોલાય PN જંકશન ફોરવર્ડ બાયસ, રાઈટ? વન સેકન્ડ, બહુ સિમ્પલ છે, સમજો ડિયર. શું છે સર? જે P વિભાગ છે એને પોઝિટિવ સાથે જોડી દેવું છે, N વિભાગ છે નેગેટિવ સાથે જોડો. આ રીતે તૈયાર થયેલી રચનાને બોલાય કે શું છે સર? ફોરવર્ડ બાયસ છે. સેમ કેસ સમજો સર શું કહે છે અહીંયા એકચ્યુઅલમાં આ જે છે એ સમાંતરમાં છે ને, એટલે અહીંયા મુકાઈ ડિયર વોલ્ટ મીટર છે, એના વોલ્ટેજ માપશે. હે સર આવું તો આકૃતિમાં નથી, તમે બાય પોતાની મેરે બેટા એડ કરી શકો છો. સર પછી એક પરિપથમાં કળ જેવું હોવું જોઈએ, તો તમે કળ જેવું બી એડ કરી શકો છો. અને ત્યાર પછી કેટલો પ્રવાહ છે એ પ્રવાહ જોવા માટે ડિયર તમે અહીંયા એડ કરી શકો છો. કઈ જગ્યાએ? તો કે સર શ્રેણીની અંદર. ક્યાં એડ કરી શકો છો? શ્રેણીની અંદર ડિયર તમે એડ કરી શકો છો. ઠીક છે સર? શું? ઓકે ચાલશે. તો સર કહે છે કે શ્રેણીની અંદર તમે એડ કરી શકો છો ગેલ્વેનોમીટર, કે જે કરંટ કેટલો છે એમ આપશે, અથવા તો કહી શકો કે મિલીએમીટર છે. ઓકે, તો આખી ફિગર સાઈડ ઉપરની વસ્તુ છે. ધ્યાન રાખો કે સરે શું કીધું સર? એટલું છે કે સિમ્પલ પોઝિટિવ પોઝિટિવ નેગેટિવ નેગેટિવ, એટલે આવી ગયો ફોરવર્ડ બાયસ. હવે એ જ વસ્તુ સેમ સર કહે છે કે મારો કોપી ડિયર, ઠીક છે મારો કોપી. ઓહ છી ये क्या हुआ? બરાબર થયેલું હતું યાર, ચલો કઈ નહીં. ઓકે ચલિए તો આ જે છે સેમ, એમાં હવે સમજો શું કરવાનું છે ચેન્જ. તો ડિયર ચેન્જ એટલો છે, સુનો કે જે ચેન્જ છે એ ચેન્જ એટલો છે કે જે અહીંયા આપણે લોકોએ બેટરી અને કળ છે, કળ તો રાખવાની છે ના નથી, બટ સમજો અહીંયા બેટરી કેવી રીતે છે, તો જે પોઝિટિવ છે ને એ પોઝિટિવ સાથે નેગેટિવ અને નેગેટિવ સાથે પોઝિટિવ, આ રીતે જો કંઈક કરવામાં આવે તો સર જસ્ટ ખાલી બેટરી ઉલટાવી દીધી, હા બસ આટલું જ છે.
પોઝિટિવ ને નેગેટિવ સાથે જોડો, નેગેટિવ ને પોઝિટિવ સાથે જોડો. આ પ્રકારની જે વસ્તુ છે એને કહેવાય રિવર્સ બાયસ. કમ્પેરેટિવલી સ્ટડીમાં આઈડિયા આવશે, વધારે ઇઝીલી ખબર પડી જશે. સર પીએન જંકશન ફોરવર્ડ બાયસ, પોઝિટિવ પોઝિટિવ, નેગેટિવ નેગેટિવ. પીએન જંકશન રિવર્સ બાયસ, પોઝિટિવ નેગેટિવ, નેગેટિવ પોઝિટિવ. રાઈટ, બસ મગજમાં ફિટ કરો. અહીંયાથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે બી કંઈ કેમ છે બધા મુદ્દા વન બાય વન યાદ કરીને મગજમાં ફિટ રાખવાના છે. જ્યારે ફોરવર્ડ બાયસ છે ડિયર, તો સમજો ત્યારે શું થશે, પીએન જંકશનમાં જે ડેપ્લેશન સ્તર છે ડિયર, કોણ છે? ડેપ્લેશન સ્તર. કોઈ બોલી શકે ડેપ્લેશન બેરિયર દ્વારા પણ. તો જે સર કહે છે કે અહીંયાથી ડેપ્લેશન સ્તર છે ડિયર, એ ડેપ્લેશન સ્તર છે એ શું થાય છે, ફોરવર્ડ બાયસમાં એ ઘટે છે. તો ડેપ્લેશન સ્તર ઘટે છે તો સર કહી શકે એના કારણે જે પોટેન્શિયલ બેરિયર છે ડિયર, એ પોટેન્શિયલ બેરિયર પણ શું થાય છે તો કે સર ઘટે છે. ધ્યાન રાખજો. બીજી વસ્તુ છે કે ફોરવર્ડ બાયસ ની અંદર જે પ્રવાહ છે ડિયર, એ પ્રવાહ તમને મિલી એમ્પિયર ના ક્રમનો મળશે અને જે અવરોધ છે એ અવરોધનું મૂલ્ય ડિયર નાનું હશે. નાનું એટલે ઇન સેન્સ મેં કહી શકું કે માની લો કે 10 ઓહ્મ થી વધીને બહુ બધો 100 ઓહ્મ સુધી, એકચ્યુઅલી 10 સુધી જ મળશે. એ જ વસ્તુ વિરોધાભાસ આ બાજુ. મુદ્દા ધ્યાન રાખજો, એકદમ સિમ્પલ કે સર ડેપ્લેશન સ્તર ફોરવર્ડમાં શું થાય છે, ઘટે છે, તો રિવર્સમાં ડેપ્લેશન સ્તર શું થાય છે ડિયર, વધે છે. આગળનો ખેલ. સર પોટેન્શિયલ બેરિયર ઘટે છે તો અહીંયા પોટેન્શિયલ બેરિયર શું થાય છે સર, વધે છે. આગળ સર અહીંયા પ્રવાહ મિલી એમ્પિયર, અહીંયા પ્રવાહ ઓછો મળે ડિયર, તો અહીંયા જે પ્રવાહ મળે છે એ માઇક્રો એમ્પિયર ના ક્રમનો મળશે. અને ત્યાર પછી સર અવરોધ આમાં ઓછો છે તો આમાં અવરોધ વધારે છે ડિયર. તો ધ્યાન રાખજો, આનો જે કેસ છે એમાં જે અવરોધ મળે છે એ એકચ્યુઅલી 10⁶ ઓહ્મ સુધીનો અવરોધ આપણને પ્રાપ્ત થતો હોય છે. તો આ એકદમ બેઝિક કન્સેપ્ટના મુદ્દાઓ છે જે તમે આરામથી યાદ કરી શકો છો અને લખી શકો છો. તે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. હવે આના સિવાય બીજી બે વ્યાખ્યા છે, સમજો સર શું કહે છે. એ જે બીજી બે વ્યાખ્યા છે એના માટે સર કહી શકે ફોરવર્ડ બાયસ ની અંદર જ્યારે સ્થિતિમાન વધે છે ત્યારે સમજો પ્રવાહ એકાએક વધતો નથી, બટ એક એવું સ્થિતિમાન આવે છે જ્યારે પ્રવાહમાં એકાએક વધારો થઈ જાય છે ડિયર, તેને થ્રેશોલ્ડ વોલ્ટેજ તમે કહી શકો છો. રાઈટ છે. સેમ એવી રીતે રિવર્સ બાયસમાં બી કે સ્થિતિમાન વધે છે પણ પ્રવાહ વધતો નથી. અચાનક એવું સ્થિતિમાન હોય છે ડિયર કે જે સ્થિતિમાન માટે પ્રવાહમાં એકાએક વધારો થઈ જાય, તો રિવર્સમાં એને બોલાય બ્રેકડાઉન વોલ્ટેજ. શું બોલાશે? બ્રેકડાઉન વોલ્ટેજ. તો આટલી જે બાબતો છે તમારે ધ્યાન રાખવાની છે. આના સિવાય જે બી તમે પ્લસ કરી શકો છો, ઇટ્સ ગુડ, બટ કોમનલી આટલી વસ્તુ તમે જોઈને જાઓ છો, લખીને જાઓ છો, સમજીને જાઓ છો, તો તમે થિયરી સારી રીતે બેટા અટેન્ડ કરી શકશો. ઠીક છે, ચલીએ તો આગળ. સર રિવર્સ બાયસ શું છે એ કમ્પેરેટિવલી તમને આઈડિયા આપી દીધું છે કે ભાઈ રિવર્સ બાયસમાં સેમ વિરોધાભાસ લખશો એ વસ્તુ તમારી કમ્પ્લીટ થઈ જશે. ચલીએ આના પછીનો કેસ પરિપથ ઓલરેડી મેં આઈડિયા આપ્યા છે ડિયર. તો ત્યાર પછીનો ભાગ, આના પછીની જે થિયરી છે ડિયર, એ બધા ધ્યાન રાખજો. આ 4 માર્ક તરીકે બે થિયરીઓ, એક છે અર્ધ તરંગ રેક્ટિફાયર અને બીજું છે ડિયર પૂર્ણ તરંગ રેક્ટિફાયર. આ ખૂબ જ અગત્યની અને જરૂરી વસ્તુ છે. અર્ધ તરંગ અને પૂર્ણ તરંગમાં સૌથી પહેલા રેક્ટિફાયર શું છે સમજો. તો સર રેક્ટિફાયર નો સિમ્પલ મિનિંગ છે કે જે પણ અમારી પાસે કઈ એસી છે ને સર, એને ડીસી માં કન્વર્ટ કરવા માટે જે વપરાય એને રેક્ટિફાયર કહેવાય. મેઇન વસ્તુ છે સર અહીંયા આકૃતિ જે બતાવે છે ને બહુ શાંતિથી સમજો, એ જ સૌથી અગત્યની વસ્તુ છે. તો ડિયર અહીંયા સમજો, અર્ધ તરંગ રેક્ટિફાયરમાં સૌથી પહેલા આપણે ટ્રાન્સફોર્મર લેશું કે જેમાં એના એક ગૂંચળા સાથે કહી શકાય કે આ પ્રાઇમરી ગૂંચળું છે ડિયર. તો પ્રાઇમરી ગૂંચળા સાથે આપણે એ એસી સપ્લાય જોડવાના છે કે જે એસી સપ્લાયને આપણે લોકો કન્વર્ટ કરવા માંગીએ છીએ. ઠીક છે, ઓકે સર. ચલીએ તો સર કહે છે કે આ પ્રાઇમરી ગૂંચળા સાથે એસી સપ્લાય જોડ્યો છે જેને આપણે ડીસી માં કન્વર્ટ કરવા માંગીએ છીએ. અને સેમ એની ઓપોઝિટ સાઈડ ઉપર આપણે સેકન્ડરી ગૂંચળાથી સ્ટાર્ટ કરી દેશું કે ભાઈ માનો આના માટે અહીંયા સેકન્ડરી ગૂંચળું છે. ઠીક છે, તો આ જે સેકન્ડરી ગૂંચળું છે ડિયર એના માટે વચ્ચે બે સ્લેશ કરવા ખૂબ આવશ્યક છે, કારણ કે આ જે સ્લેશ છે ડિયર એ જ રિપ્રેઝન્ટ કરે છે કે ભાઈ આ ટ્રાન્સફોર્મર છે, એની સંજ્ઞા છે. ઓકે ચલીએ તો ભાઈ ટ્રાન્સફોર્મર જે સેકન્ડરી ગૂંચળું છે એ ગૂંચળાના બે છેડા, માની લો કે આને હું કેમ છું છેડો એ છે અને સેમ માની લો કે આને કેમ છું કે આ છેડો બી છે. આટલું કોમન આવશે આમાં અથવા આના પછીનામાં. રાઈટ છે. સેકન્ડરીના જે બે છેડા છે એ અને બી ડિયર, એમાં આપણે જો આગળ વધીએ તો સમજો એના એક છેડા સાથે પીએન જંકશન ડાયોડને આપણે જોડીશું અને ત્યાર પછી એની સાથે આપણે લોડ અવરોધ જોડીએ છીએ અને લોડ અવરોધને આપણે આ રીતે સીધે સીધું કહી શકાય કે શ્રેણીમાં કનેક્ટ કરેલું છે. અને માટે મેં કહી શકું કે આ જે લોડ અવરોધ છે ડિયર, એના બે છેડા વચ્ચે મને મારા આઉટપુટના જે વોલ્ટેજ છે એ મળશે અને મારો ઇનપુટનો જે વોલ્ટેજ છે અહીંયાથી છે એસી છે. શું છે? એસી છે. રાઈટ. તો બહુ સિમ્પલ છે કે મેં અહીંયા જે એકદમ સિમ્પલ વેમાં આકૃતિ બનાવી છે ડિયર, એને ગુજરાતીમાં તમે કેવી રીતે કન્વર્ટ કરશો. સૌથી પહેલા ટ્રાન્સફોર્મર છે એના માટે એનું જે પ્રાઇમરી ગૂંચળું છે એની સાથે અમે એસી સપ્લાય જોડેલો છે. નેક્સ્ટ
સેકન્ડરી ગૂંચળું છે એના છેડા A અને B છે, જેના છેડા A સાથે આપણે ડાયોડ અને લોડ અવરોધને શ્રેણીમાં જોડેલા છે. બસ આટલું ડિયર, સિમ્પલ વેમાં આટલું છે, એ તમને સમજ પડવું જોઈએ. ચલિए હવે અહીંયા સર શું કહે છે? સર અહીંયા AC છે ને ઓલ્ટરનેટ થયા કરે, પ્લસ માઇનસ બદલાયા કરે. તો સમજો સર શું કહે છે. વેરી ફર્સ્ટ સર કહે છે કે આટલું લખ્યા પછી એક પ્રથમ અર્ધ ચક્રની વાત કરીએ. તો જે પ્રથમ અર્ધ ચક્ર છે ડિયર, એ પ્રથમ અર્ધ ચક્ર આપણને શું મેન્શન કરે છે? તો સુનો કે સર પહેલા અર્ધ ચક્રમાં મેં માની લઉં છું કે A છેડો છે એ પોતે પોઝિટિવ છે અને B છેડો છે એ પોતે નેગેટિવ છે. તો માનો પ્રથમ છેડો ધન છે, બીજો છેડો ઋણ છે. તો સર શું કહી શકે? સર એક છેડો ધન, એક છેડો ઋણ, પણ ધન જેની સાથે છે અહીંયા શું PN માં પોઝિટિવ છે? તો કે હા સર, અત્યારે આ પ્લસ છે, અહીંયા P અને અહીંયા N છે. તો સર આનો મિનિંગ થશે કે આ પ્રથમ અર્ધ ચક્રમાં ડાયોડ પોતે ફોરવર્ડમાં છે. હા સર, તો જો ડાયોડ ફોરવર્ડમાં હોય તો પ્રવાહ મળે? તો કે યસ સર, પ્રવાહ મળે, કારણ કે અવરોધ ઓછો હોય ને પ્રવાહ મળે તો લખી શકાય વોલ્ટેજ મળે. સર એટલે કઈ રીતે? તો શું બેટા, હવે એટલે કઈ રીતે આપણે સમજીએ કે માનો અહીંયાથી એકદમ સિમ્પલ વેમાં આપણે આલેખ દ્વારા જો સમજૂતી મેળવીએ છે. તો માનો મેં કીધું છું કે અહીંયા એક તરંગ ડ્રો કરું છું, જે ઇનપુટ છે. અહીંયા જે તરંગ ડ્રો કરું છું એ શું છે? ઇનપુટ છે. સુનો, અને સેમ એના માટે આપણે આઉટપુટ બનાવશું. તો માનો અહીંયાથી તરંગ આ રીતે એમ છે, જે એનું ઇનપુટ છે આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ. ક્લિયર? તો સર કહી શકે અત્યારે જે અહીંયા સૌથી પહેલા ઉપરનું અર્ધ ચક્ર ચાલે છે ડિયર, એના માટે મને ડાયોડ ફોરવર્ડમાં છે તો પ્રવાહ અને વોલ્ટેજ મળે છે. એટલે જે મારા ઇનપુટમાં છે એવું જ મને અહીંયા આઉટપુટમાં પ્રાપ્ત થશે ને અહીંયા મને આ રીતે વોલ્ટેજ મળે છે. સુનો, રાઈટ, સેમ આના જેવા જે વોલ્ટેજ છે એ મને અહીંયા મળે છે. હવે આગળનો ખેલ સમજો. સર હવે અહીંયાથી જો અગાડી વધીએ છે તો પ્રથમ અર્ધ ચક્ર પછી શું ડિયર? બીજા અર્ધ ચક્ર માટે તો લખું છું પ્રથમ અર્ધ ચક્ર પછી બીજું અર્ધ ચક્ર. ચલે એ જે બીજું અર્ધ ચક્ર છે એનો ખેલ સમજો કે ભાઈ બીજા અર્ધ ચક્રનો ખેલ એવો છે કે સર હવે છેડાઓ અલ્ટરનેટ થશે. તો જે પોઝિટિવ હતો ડિયર એ બીજા ચક્રમાં, ચક્ર નીચે જવાથી એ માઇનસ થઈ ગયો અને જે બીજો છેડો છે ડિયર એ પ્લસ થઈ ગયો. તો કે હા સર, તો A માઇનસ અને B પ્લસ. હવે થોડી કન્ડિશન ચેક કરો. સર આ ઋણ છે તો ઋણ પોઝિટિવ સાથે નેગેટિવ, તો આનો મિનિંગ સર હવે જે ડાયોડ છે ને એ ફોરવર્ડના બદલે થઈ ગયો રિવર્સમાં. અને જો ડાયોડ રિવર્સમાં થઈ ગયો ડિયર, તો ડાયોડ જો રિવર્સ છે તેના કારણે પ્રવાહ મળે નહીં, અને પ્રવાહ મળે નહીં તો વોલ્ટેજ મળે નહીં. ચલિए, અને વોલ્ટેજ નથી મળતો, ધેટ્સ વાય હું કહી શકું કે અહીંયા જે બી આઉટપુટ છે એમાં વોલ્ટેજ નથી, તો આન્સર કેવો? 0. અનુક્રમે આવું પુનરાવર્તન થયા કરે. પાછું સર ફોરવર્ડ થઈ ગયું હશે તો વોલ્ટેજ મળશે, પાછું સર રિવર્સ થઈ ગયું તો નહીં મળશે. તો મેં કહી શકું મને અહીંયા આઉટપુટ કા મળ્યો ડિયર? સર માત્ર અડધામાં જ આઉટપુટ મળ્યો, એ બી ખાલી પોઝિટિવ સાઈડ જ, નેગેટિવ સાઈડ નથી મળ્યો. બસ એક્ઝેક્ટ ખાલી અડધામાં મળ્યો પોઝિટિવ સાઈડ, કોઈ એક જ દિશામાં. સો તેથી આપણે અહીંયા બોલીએ છીએ કે આ શું છે? આ છે ડિયર અર્ધ તરંગ રેક્ટિફાયર. ક્લિયર થશે? ચલિए, આ કોમન છે બટ અહીંયા જે સમજ્યા છે એના દ્વારા આપણે આગળની થિયરી જાણી શકશો. અને એ છે ડિયર પૂર્ણ તરંગ રેક્ટિફાયર. તો સમજીએ કે પૂર્ણ તરંગ રેક્ટિફાયર સેમ આ રીતે થિયરી ચાલશે, બટ મેઇન સમજો કે અહીંયા આકૃતિમાં એક નાનો ચેન્જીસ છે. ચલિए તો સ્ટાર્ટ કરીએ સર. વેરી ફર્સ્ટ આપણી પાસે ફરી પાછું સર કહી શકીએ કે ટ્રાન્સફોર્મરનું ગૂંચળું છે. તો ડિયર આ જે છે એ શું છે? તો કે સર પ્રાઇમરી છે. તો આ જે પણ છે આપણું પ્રાઇમરીનું ગૂંચળું છે, કે જે પ્રાઇમરી ગૂંચળા સાથે ડિયર આપણે શું કર્યું છે સર? અહીંયા એક કમ્પ્લીટલી બેટરી જોડવામાં આવેલી છે જે AC પ્રકારનો સપ્લાય છે, રાઈટ? આ અમારા માટે ઇનપુટ છે. હવે ત્યાર પછી એની સામે સર સેકન્ડરી ગૂંચળું છે. તો જે સેકન્ડરી ગૂંચળું છે હવે એને થોડું કાળજીપૂર્વક સમજવું પડશે ડિયર. તો એ જે સેકન્ડરી ગૂંચળું છે ડિયર એમાં કોઈ ના નથી, આ S છે, બરાબર છે? સેકન્ડરી ગૂંચળું છે, આ પ્રાઇમરી ગૂંચળું છે. અહીંયા જો આ રીતે ઇનપુટ હોય તો અહીંયા ડિયર આ રીતે ફેઝ ચેન્જ થતો હોય છે. બટ સમજો સર કહે છે કે અહીંયા જે સેકન્ડરી ગૂંચળું છે હવે એના બે છેડા જે છે, માનો આ પહેલો છેડો અને આ છે બીજો છેડો. આપણે આની આગળના કેસમાં શું જોયું સર? એક ડાયોડ. તો ઇન્સાનને વિચાર આવે કે એક ડાયોડમાં અડધું મળ્યું, તે કામ કર બે વાપર, અડધું આખું મળી જશે. તો બસ એ રીતે અહીંયા ડિયર સમજો આ છેડા સાથે એક ડાયોડ જોડવામાં આવે છે, એને આપણે D1 કહેશું, અને આની સાથે પણ એક ડાયોડ જોડવામાં આવે છે ડિયર. તો સમજો સર કહે છે કે આપણે એને શું કહેશું? D2 કહેશું. તો અહીં એક ડાયોડ જોડ્યો જે D2 છે, અને પછી બંને ડાયોડના જે પણ કંઈક નેગેટિવ છે એ નેગેટિવ છેડાઓને ડિયર એક સાથે આપણે જોઈન્ટ કર્યા, અને એ બંનેના નેગેટિવ છેડાઓને જોઈન્ટ કરીને ત્યાર પછી હવે એને આપણે કોના વચ્ચે? તો કે જે લોડ અવરોધ છે એના બે છેડા વચ્ચે જોડવામાં આવે છે, રાઈટ? અને એ લોડ અવરોધના જે બે છેડા વચ્ચે જોઈન્ટ કરશું ડિયર, તો એ જગ્યાએ આપણને શું મળે છે સર? આઉટપુટ મળે છે, રાઈટ? અને આને ક્યાં જોડવાનું? તો સમજો એને એની ખાસ વસ્તુ છે, એને કીધું છે કે એને સેન્ટર ટેપ પર જોડવામાં આવે છે.
સેન્ટર ટેપ કમ્પ્લીટલી આટાઓની સંખ્યા અડધી અડધી કરે છે, તેથી ડિયર મેં કહી શકું કે બંને બાજુ મળતો વોલ્ટેજ એ સમાન રીતે વહેંચાયેલો હશે. બંને બાજુ મળતો વોલ્ટેજ સમાન રીતે વહેંચાયેલો હશે. તો જે લખવાનું છે મેં ઓલરેડી બોલીને તમને ડિસ્કસ કરીને આઈડિયા આપ્યું છે કે ભાઈ કઈ રીતે આ ફિગર બને છે. હવે સમજો સેમ અહીંયા શું થશે, હું ડાયરેક્ટ જ એનો આઉટપુટ તમને બતાવું છું કે જેથી મેઇન વસ્તુ છે આપણા દિમાગમાં ક્લિયર થવી જોઈએ, એ આપણે અહીંથી આરામથી સમજી લેશું. હવે કેટલા ઇનપુટ છે સર? હવે ઇનપુટ છે ટોટલી આપણી પાસે 2. એક પહેલા ડાયોડનું ઇનપુટ, સેમ એવી રીતે એક બીજા ડાયોડનું ઇનપુટ, અને એ રીતે સર કહી શકીએ કે પછી એ બેનું ભેગું થઈને શું મળશે? આઉટપુટ. ચલિए તો સમજો. તો સર કહે છે કે આ D1 માટેની વાત છે, આ D2 માટેની વાત છે, અને આ શું છે? આ છે ડિયર આઉટપુટની ચર્ચા. ચલિए વેરી ફર્સ્ટ ઇનપુટ શું છે સર? આ રીતે છે. ક્લિયર છે? ઓકે હા સર. હવે એ જે છે એ જ વસ્તુને સર અહીંયા D2 માં અલ્ટરનેટ થઈ જશે ઉપર અને નીચે ડિયર ફેઝ ચેન્જ થવાથી. સો ધેટ્સ વાય સર કહે છે કે અહીંયા આ રીતે ઇનપુટ બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરશે. બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરશે કે આને બી ઉપરના જેવું દોરી દેશે. બેટા એવું નહીં થશે. હવે સમજો કામ ચાલુ કરીએ. અર્ધ ચક્ર છે પહેલું, તો સમજો હવે કામ ચાલુ થશે પ્રથમ અર્ધ ચક્ર ડિયર, અને એ જે પ્રથમ અર્ધ ચક્ર છે એ પ્રથમ અર્ધ ચક્રના કેસની અંદર શું થશે? તો ડિયર પહેલા કેસમાં D1 ચેક તો કરો. સર આપણે ધારી લઈએ કે આ પહેલો છેડો A છે અને બીજો છેડો B છે, એમાં જો A પોઝિટિવ તો B નેગેટિવ. કોમન સેન્સ. તો જો A પોઝિટિવ છે તો ડાયોડ D1 પોઝિટિવ, પણ B નેગેટિવ છે તો D2 કેવો છે સર? D2 થઈ જશે આપણા માટે રિવર્સ. તો D1 છે ને પ્રથમ અર્ધ ચક્રમાં D1 છે એ ફોરવર્ડમાં છે, અને જો ફોરવર્ડમાં છે તો એનો પ્રવાહ મળે એટલે એનો વોલ્ટેજ બી મળશે. સો D1 નો પ્રવાહ મળે એટલે એનો વોલ્ટેજ મળવાનો છે. બટ એ જ પ્રથમ અર્ધ ચક્રમાં D2 કેવી રીતે છે સર? એ તો નેગેટિવ સાથે છે, તો D2 થઈ જશે રિવર્સ બાયસમાં, એટલે ડિયર એમાં પ્રવાહ મળશે નહીં, તો એનો વોલ્ટેજ મળવાનો નથી. તો આ ભૂલી જાઓ. તો મળ્યું કયું? ખાલી ઉપર વાળું સર. ઓકે ટુ નાઇસ. ચલો આગળ વધો. હવે આવી ગયું બીજું અર્ધ ચક્ર કે ભાઈ આના પછીનો ખેલ ઉલટાઈ ગયો. હવે ઉપર વાળો નેગેટિવ, નીચે વાળો પોઝિટિવ. તો સર કહે છે કે આના પછી આવી ગયું બીજું અર્ધ ચક્ર. ચલિए તો જે બીજું અર્ધ ચક્ર છે એના માટે સમજો યાર કે સર બીજા અર્ધ ચક્ર માટે હવે ચેન્જ નેગેટિવ ટુ પોઝિટિવ. તો સર કહી શકે અહીંયા જે ડાયોડ પહેલો છે એ હવે ડિયર રિવર્સ થઈ જશે, તેથી પ્રવાહ અહીંયા નહીં મળશે. બટ જે D2 છે એ હવે સર કેવો થઈ જશે? હવે એ ફોરવર્ડ થઈ જશે, અને ફોરવર્ડ થઈ જાય તેમાં પ્રવાહ મળે છે. સો સર અમે કહી શકીએ કે આમાં નથી મળ્યું, આનામાં પ્રવાહ અને વોલ્ટેજ મળ્યો. તો જે મળ્યો એ નીચે ચિતરીએ સર. આ નથી મળ્યો, આ મળેલો છે સર. સો જે મળ્યો ઉપર છે. અનુક્રમે અર્ધ ચક્ર દરમિયાન ડિયર આ રિપીટ થયા કરશે. અને હવે ચેક કરો, તમને અહીંયા સંપૂર્ણપણે માત્ર ધન દિશામાં જ વોલ્ટેજ મળે છે, જે દર્શાવે છે કે આ પૂર્ણ તરંગ શું છે? રેક્ટિફાયર. કોમન નાના નાના મુદ્દા છે સર કહી દે છે. અર્ધ તરંગ રેક્ટિફાયરમાં એક જ ડાયોડ વાપરો છે, પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં 2 ડાયોડ વાપરા છે. પૂર્ણ તરંગની કાર્યક્ષમતા વધારે હોય છે, તેથી મોટે ભાગેનો ઉપયોગ વધારે થતો હોય છે. અર્ધ તરંગનો ઉપયોગ કેટલાક ખાસ કિસ્સાઓમાં ખાલી થતો હોય છે. ચલિए તો ઓલ ઓવર જે 6 એ 6 કામની થિયરી છે સરે કવર કરી છે. હવે થોડી દાખલાઓની ચર્ચા કરી લઈએ. મારા ખ્યાલ પ્રમાણે આ જ એક દાખલો એવો સારો છે ડિયર, જ્યાં આપણે કંઈ ગણતરી કરવી પડે, બાકી બધું એકદમ સામાન્ય છે. ચલિए આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સિલિકોન ડાયોડ માટે V વિરુદ્ધ I આપેલું છે ડિયર. ID બરાબર 15 મિલી એમ્પિયર અને VD બરાબર -10 વોલ્ટ માટે ડાયોડનો અવરોધ શોધો. ચલો ભાઈ ID બરાબર 15 મિલી એમ્પિયર. તો સર અહીંયા છે આ અમારા 15 મિલી એમ્પિયર ID છે બરાબર ડાયોડમાં કરંટ. સર એના માટે શોધો અવરોધ. તો શું ડિયર I અને V નો આલેખ છે. તો મેં કહી શકું કે આ જે જગ્યા છે, મતલબ કે અહીંયા આ સ્લોપ માટે એક ટ્રાયેંગલ જે રચાય છે પહેલા કેસમાં, તો પહેલા કેસમાં જો મેં અહીંયા જણાવી શકું ડિયર, તો અવરોધનો મિનિંગ શું? ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા I છે. તો કે યસ. ચલિए તો આનો જે ધાર છે એના માટે ડિયર ડેલ્ટા I કેટલો છે સર? 20 માંથી 10 જાય. ઓકે સોરી, ડેલ્ટા I કેટલો છે? 20 માંથી 10 જાય તો 10, પણ ધ્યાન રાખજો મિલી છે એટલે 10 ની -3 છે. અને વોલ્ટેજ કેટલા છે સર? આટલો ડિફરન્સ. તો વોલ્ટેજ જોઈ શકો 8 અને 7, આ છે ને 8 અને 7 ની વચ્ચે, તો 8 માંથી 7 જાય તો સર 0.1 છે. ચલિए આ અને ભાગે તો 0.01, 10 ની -3 ઉપર જાય તો પ્લસ થઈ જાય, તો આન્સર આવે ડિયર 10 ઓમ. તો ઉપરના કેસ માટે ભલે ફિગર બહુ મોટી છે, સિમ્પલ ઓમનો નિયમ છે, વાર્તા પતી ગઈ. હે સર તો નીચે બી ઓમનો નિયમ લાગુ પડી જશે? અરે બિલકુલ નહીં, ટેન્શન લેવો, આરામથી થઈ જશે. બીજા કેસમાં વોલ્ટેજ આપ્યા છે, પૂછ્યું છે કે અવરોધ કેટલો. ફરી પાછું V ના છેદમાં I ડિયર ચેક કરો કે સર -10 વોલ્ટ. તો જે જગ્યાએ વોલ્ટેજ -10 છે એ જગ્યાએ કરંટ કેટલો છે? આ છે ડિયર માઇક્રો એમ્પિયર. કેવો છે? માઇક્રો એમ્પિયર. તો વોલ્ટેજ 10 છે, એવા કેસમાં કરંટ છે ડિયર 10 ની -6 માઇક્રો એમ્પિયર છે. 1 માઇક્રો એમ્પિયર છે. તે ઉપર જાય તો વાર્તા પતી ગઈ. 10 ગુણ્યા 10 ની -6 ઉપર જાય તો +6,
તો સર લખી શકે 10, 6 એટલે મેગા ઓમ અથવા 10 ની 7. બસ પૂરું. તો ફિગર બહુ મોટી હતી, બટ ઘણા વ્યક્તિને એવું થાય, ઘણા વિદ્યાર્થીને એવું થાય કે સર આ તો જાણે બહુ લાંબુ છે એવું પ્રતીત થાય છે. ડિયર એવું કશું નથી, બહુ સિમ્પલ છે. ઓમનો નિયમ છે ને વાર્તા પૂરી થઈ જશે. આના સિવાય બીજો એમસીક્યુ માટે અગત્યનો આ દાખલો છે, બધા ધ્યાન રાખજો. અહીંયા તમને કીધું છે કે રેક્ટિફાયર પરિપથ છે, એમાં બેટરીનો ઇનપુટ આપવામાં આવેલો છે. તો મિનિંગ સમજો ડિયર. સર શું કહે છે કે સર અહીંયા કીધું છે કે અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ છે 50. તો બધા સમજો. સર શું કહે છે, હું લખું છું ઇનપુટ, હે અને આપણે એના માટે જોઈએ છે આઉટપુટ. તો ઇનપુટ કેટલો છે સમજો ડિયર. ઇનપુટ કીધું કે 50 હર્ટ્ઝ છે. તો જો ઇનપુટ 50 હર્ટ્ઝ હોય ડિયર, સમજો ઇનપુટ કેટલો હોય 50 હર્ટ્ઝ, તો ધ્યાન રાખજો જે અર્ધ તરંગ છે ને ડિયર, જે અર્ધ તરંગ છે એ અર્ધ તરંગની અંદર જે આઉટપુટ હશે ડિયર, એ આઉટપુટની જે આવૃત્તિ છે એ એઝ ઇટ ઇઝ સેમ થશે 50 હર્ટ્ઝ જ. બટ જો એ જ ઇનપુટ તમે અર્ધ તરંગના બદલે પૂર્ણ તરંગમાં આપેલો હોય, તો ત્યારે આપણે અડધું અડધું તરંગ જોયું ને, પહેલા આ રીતે ઇનપુટ હતું, તો આઉટપુટ આ રીતે છે. ક્લિયર? તો આ એકવાર, આ બીજી વાર રિપીટેશન સ્ટાર્ટ થઈ ગયો, તો આવૃત્તિ ડબલ થઈ. સો પૂર્ણ તરંગમાં જે આવૃત્તિ છે, જો આ 50 છે તો એની ડબલ થઈ જશે. તો પૂર્ણ તરંગમાં જે આઉટપુટ છે ને આવૃત્તિના ડિયર, તો પૂર્ણ તરંગમાં જે આઉટપુટ છે એ આઉટપુટ ડિયર ડબલ થઈ જશે. સો એમાં 50 ના ડબલ એટલે કે ટોટલ તમને સર કહે છે કે 100 હર્ટ્ઝ જોવા મળશે. સો ઇટ ઇઝ ધ મેઇન થિંગ્સ ડિયર. આ એમસીક્યુ ઘણી વખત જોવા મળ્યો છે અને તમને આઈડિયા હોય તો એકદમ સિમ્પલ છે કે ઇનપુટ આપી દે, અર્ધ તરંગમાં પૂછે તો સેમ, પૂર્ણ તરંગમાં પૂછે તો ડબલ કરવાનું છે. બીજું કોઈ વખત ડિયર તમને આઉટપુટ આપી દે, તો ઇનપુટ પૂછે તો અર્ધ તરંગમાં તો સેમ જ છે, પૂર્ણ તરંગમાં આઉટપુટ 200, તો ઇનપુટ 100 હશે. બસ આટલું લોજિક તમારે લોકોએ દોડાવવાનું છે. ઓકે, ચલો, તો આશા રાખું છું કે અહીંયા સુધીના દરેક કન્સેપ્ટો તમને સમજ પડ્યા હશે. આ એક દાખલો છે જે આસાનીથી થઈ જશે ડિયર. એક જ સમીકરણ છે જે વાપરવાનું છે. સર ni સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ne ઇન્ટુ શું થશે nh. ચલિए તો એક દાખલો તમે કરશો ડિયર. હવે થોડા આપણે આગળ વધીએ એમસીક્યુ માટે. ચલિए અહીંયા શું કીધું છે, જે આપણો એમસીક્યુ આપણે જોયો છે ને ડિયર, જે એનસીઆરટી નો દાખલો હતો એ જ એક્ઝામમાં બી પૂછાય છે કે સર પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ કેટલું છે, સર 50, તો આઉટપુટ શું થશે, તો ડિયર પૂર્ણ તરંગ છે ને એટલે 50 હર્ટ્ઝ આવશે. કેટલું આવશે? 50 હર્ટ્ઝ. આગળનો કે શું કીધું છે સર, n પ્રકારના સિલિકોન માટે, n પ્રકાર કીધો તો ચેક કરો સર શું કહે છે ડિયર. n માં હોલ કેવા છે, હોલ ઓછા છે તો સર n એટલે નેગેટિવ, ઇલેક્ટ્રોન વધારે છે તો હોલ માઇનોરિટી છે. અને પેન્ટાવેલેન્ટ પરમાણુ n પ્રકાર ક્યારે બને, જ્યારે સર ફોસ્ફરસ ઉમેરીએ, પેન્ટાવેલેન્ટ ઉમેરો તો મળે છે. ક્લિયર? આગળ એમસીક્યુ જો આવા, એટલે સર બતાવે છે કે આ એકદમ સિમ્પલ એમસીક્યુ અત્યાર સુધી લગભગ પૂછાતા જોવા મળે છે. જ્યારે પીએન જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસમાં આવે, પોટેન્શિયલ બેરિયર, સર ફોરવર્ડમાં પોટેન્શિયલ બેરિયર ઘટે છે. શું થાય છે? પોટેન્શિયલ બેરિયર ઘટે છે ફોરવર્ડ બાયસની અંદર. આગળનો ખેલ, Ne અને જો NH ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ગણતા છે અર્ધવાહકોમાં ડિયર. આંતરિક શુદ્ધ અર્ધવાહકની વાત કરો તેમાં બંનેની સંખ્યા સરખી હોય, સો Ne ઇઝ ઇક્વલ ટુ NH આવશે. આગળનો ખેલ, પીએન જંકશનમાં સ્પેસ ચાર્જ વિસ્તાર, તો આ બધા મગજમાં ફિટ કરી દેજો ડિયર કે અહીંયા જે સ્પેસ ચાર્જ વિસ્તાર છે ફિક્સ જ છે 0.5 માઇક્રોમીટર. ડેપ્લેશન સ્તરની જાડાઈ શું છે? ડેપ્લેશન સ્તરની જાડાઈ છે. આગળનો ખેલ, સર પીએન જંકશન માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, તો ડિયર અહીંયા તમને કીધું છે કે E કેટલું છે સર? E વિદ્યુત ક્ષેત્ર 1 ગુણ્યા 10⁶ વોલ્ટ અપોન મીટર છે. જો ડેપ્લેશન સ્તરની પહોળાઈ D આપેલું છે સર 5000 એંગસ્ટ્રોમ, સો મેં લખી શકું -10 અને આ 3 ખવાઈ જાય તો 5 ગુણ્યા 10⁻7 હશે મીટરની અંદર. પોટેન્શિયલ બેરિયર V કેટલું છે? અરે યાર, ઇટ ઇઝ સો મચ ઇઝી. ચેપ્ટર 2 નું ઇક્વેશન V ઇઝ ઇક્વલ ટુ ED. ડિયર E કેટલા છે? 10⁶. V કેટલા છે? સોરી, E છે 10⁶, D કેટલા છે સર? 5 ગુણ્યા 10⁻7, તો અહીંયા થઈ જશે ડિયર 5 ગુણ્યા 7 માંથી 6 જાય તો બચે 1, તો જવાબ આવી ગયો 0.5. સો ધેટ્સ વાય અહીંયા 0.5 એ મારો પરફેક્ટ આન્સર છે. ઓકે, આગળ ચલિए આના પછી એમસીક્યુ સમજીએ. સર શું કીધું છે, તો આના પછી ડિયર સિલિકોન જંકશન ડાયોડ માટે ઓરડાના તાપમાને પોટેન્શિયલ બેરિયર કેટલા યાદ રાખી લેવાનું છે. મગજમાં ફિટ કરી દેજો કે સિલિકોન માટે વોલ્ટેજ 0.7 આવશે. ફિક્સ મગજમાં ફિટ કરી દો, મતલબ કે સર ગોખવાનું તો કે હા ડિયર એ મગજ કરી લો. ચલિए આગળનો કેસ છે વિદ્યુત ચુંબકીય માટે છે ડિયર. તો હવે આસાન છે, મેં નથી કહેતો કે આ ચેપ્ટર નો છે તો તમે આ કરી શકશો. બહુ સિમ્પલ વસ્તુ છે. તમને અર્ધવાહક માટે ગેપ પૂછી છે અને તરંગ લંબાઈ આપેલી છે. સર કેવી રીતે ગણાય? અરે E ઇઝ ઇક્વલ ટુ HF, HF એટલે C અપોન લેમ્ડા. સર આન્સર ઇલેક્ટ્રોન વોલ્ટમાં, ટેન્શન ના લેવું, HC અપોન E લેમ્ડા પૂરો. ચલો ઓકે. સો ડિયર હવે અહીંયાથી અમુક એવા નાના નાના એમસીક્યુ છે જે તમારા માટે મેં હોમવર્કમાં મૂકું છું.
આન્સર તમને હું ક્લિક કરી આપીશ, બટ આશા રાખીશ કે તમે 2-5 MCQ ને પોતે કમ્પ્લીટ કરવા પ્રયત્ન કરશો. તો ડિયર મિત્ર, અહીંથી આપણે આ ચેપ્ટરની અગત્યની 6 એ 6 થિયરી પર યોગ્ય પ્રકાશ મૂકવા પ્રયત્ન કર્યો છે. ઓછા સમયની અંદર તમને કામની વસ્તુ છે ને રિવાઇઝ કરી દેવા માટે બી પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે તમે યોગ્ય રિવિઝન કરી ચૂક્યા હોય તો હવે એકવાર વ્યવસ્થિત રીતે તમે દરેક થિયરીને લખવા માટે આગ્રહ રાખો કે જેથી એક્ઝામની અંદર સારું પરફોર્મન્સ કરી શકો. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને આવનારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. મળીશું ફરી પાછા અવનવા સેશનની સાથે, હંમેશા એક નવી ઉર્જાઓની સાથે. જય હિન્દ.